આ એક બાજુનું નાનું બાજુ છે, આ મોટી બાજુ છે. નાની બાજુનું છે ને એ આઈડન વાલમાં રાખવાનું, આને આઈડન વાલ છે. આ થઈ ગયું. આમ લોક કટના પાઇપ છે. પછી આ પાઇપ તો તમે જ્યાં લઈ જાઓ ત્યાં લઈ જઈ શકશો. ચાલુ પેલા ખોલી, પેલા જ વાલ ખોલી નાખવાનો. પેલા મોટર ચાલુ કરવાની, પેલા વાલ પેલા સેટઅપ કરો, પછી મોટર આ પાઇપ લગાડવાનો, પછી મોટર ચાલુ કરવાની. કારણ કે આ પકડા છે નહીં, આ પકડા છે પછી પેલા હાથ બટાઈ ફોર્સ આવશે પકડવાનું. પેલા સાયકલ ચાલુ કરવું છે, ના કરવું છે. પાણી થઈ જાય. ના ના નીચે કરી. નીચે કરવું હોય, ટેસ્ટિંગ કરવું હોય તો કરી. હા. અમે જોયું તો તમારે પકડવું. વજન કઈ અત્યારે કઈ નથી. પાણી આપણે લોક કરવાનું ખાસ જોજો. લોક થઈ જાય ને પછી બે આવડા છે ને બે સાઈડ આમ દબાવી દેવાની. એમાં કટ દઈને અવાજ આવશે. આમ કટ દઈને અવાજ આવશે. બે સાઈડ તો હા, બે સાઈડ હા છે ને એનું બેસ છે. અચ્છા બરાબર આને આમ ખોલો ને થોડું હોય બે દબાવો, બે ખોલો, બે જણ. પછી આ નોઝલ નીકળે. પકડવું હોય તો ચાલુ કરે દીધું પાણી. તો આ બધું ક્યાં હશે પછી આ બધી પેટીમાં પડ્યા દરેક પેટીમાં પડ્યું છે. અને નોઝલ બે માળ વચ્ચે એક છે. અલ્ટરનેટ છે, એક માળે છે, એક માળે નથી. પહેલા માળે છે, ત્રીજા માળે છે. ફર્સ્ટ થર્ડ બીજા માળે એટલે સપોઝ બીજા માળે લઈ ગયો તો પહેલા માળનું નહીં ખોલવાનું, તો ત્રીજા માળનું ખોલવાનું. નીચે આવવાનું, ઉપર નહીં જવાનું. હા. આગ લાગે ને જ્યારે કરવું હોય ને ટેસ્ટિંગ તો નીચે આવવાનું, ઉપર નીચે ઉપર નહીં. અહીંયાથી ઉપર લઈ જાવ તો એ થોડું આકરું પડે. નીચેથી ઉપર ઉપરથી નીચે આવશો ને એ વ્યવસ્થિત થશે. એટલે ત્રીજે માળે જવાનું, બીજા માળે થયું હોય. હા. ના નીચે આવવાનું ઉપરના માળે. બીજા માળે જ જવાનું. બીજા માળે જવાનું તો ત્રીજા માળે શું હોય? જવાનું. ટૂંકમાં પાઇપ નીચે લઈ આવવા માટે. પાઇપ નીચે લઈ આવવાનું, ઉપર નહીં લઈ જવાનું. ઉપર આપણે આકરું પડે ને. ખરેખર આ ઇન્સ્ટોલ કર્યું, વાપરવું પડે. આ ઇન્સ્ટોલ ખરેખર એક ત્રણ કર્યું ને મને 2-4 કર્યું હોત તો સારું રહેત ને. હે? ઇન્સ્ટોલ જે કર્યું જે તે સમયે ત્યારે એકની બદલે 2-4 રાખ્યું તો સારું રહેત ને. 2 વાળા સીધે નીચે આવે, પેલા વાળા ક્યાં નીચે દરેક આવે? માળે જવું પડે તમારે. ઓકે. આ બધી વસ્તુ છે ને દરેક માળે એમ. રાખવી પડે. આપણામાં હમણાં આવશે એનઓસી કરવાનું આવશે પછી તો બધું દરેક માળે થઈ જશે. અત્યારે આ જનરલ જે આપણે રિપેરિંગ કામ કર્યું ને આ બધું બંધ હતું, ચાલુ કર્યું છે હજી મેં. હજી એનઓસી આપણી બાકી છે. અત્યારે આપણા બિલ્ડિંગમાં દરેક સોપાનમાં જેટલી વિંગ છે ને એમાં પાણી ચાલુ થઈ ગયું. આવું જે બંધ પડ્યું હતું ને કામ બધું પાછું વર્કિંગ કન્ડિશનમાં કરી દીધું. મોટર અહીંયા પડી છે. બધું કરી દીધું. આ મોટરને ફોર્સ આવે છે એ તો મને ખ્યાલ છે. એટલે હજી રિપેરિંગ થઈ